ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે જોવાના છીએ છંદ અને છંદમાં પણ આપણે જોયું અક્ષરમય છંદ છે, આપણે અગાઉ શીખરીણી જોયો હતો. આજે આપણે જોવાના છે બીજો અગત્યનો છંદ એટલે કે મંદાક્રાંતા. સૌથી પહેલા છે મંદાક્રાંતા છંદ છે, એમાં કેટલા અક્ષર આવે છે? 17 અક્ષર આવે છે. તેનો ગણ જોઈએ તો કયા કયા ગણ આવે છે? તો મભન તત ગાગા. અગાઉ પણ આપણે વાત કરી, છેલ્લા અક્ષર છે એ છે શું હોય છે? ગણના છેલ્લા અક્ષર છે એટલે કોઈ ગણ નથી, છેલ્લા બે અક્ષર છે. ગાગાનો મતલબ થશે ગુરુ ગુરુ, બરાબર છે. જેવી રીતના આપણે લગા મતલબ લઘુ અને ગુરુ. અહીંયા મ ભ ન ત ત મતલબ કે એક ગણ છે એમાં કેટલા અક્ષર હોય? 3. તો 3 5 15, 15 ને 2 17, બરાબર છે. હવે યતિ, યતિ એટલે કે વિરામ. કે ક્યાં વિરામ આવે છે? તો વિરામ આવશે આપણે ચોથા અને 10મા અક્ષરે, બરાબર છે. ચલો, તો સૌથી પહેલા છે આ મિટાવ્યું નથી કારણ કે છે વારંવાર લખવું અને તમે પણ છે વારંવાર જોવું અથવા એકવાર તૈયાર કરી લખો તો પણ થઈ શકે છે કે ભાઈ મ ગણ છે તો એમાં કયા અક્ષર છે, કયા કયા આવે? તો ભાઈ બધા ગુરુ ગુરુ ગુરુ. આપણે છે એના ઉપરથી નક્કી કરીશું કે ભાઈ આ મંદાક્રાંતા છે એક છંદ છે, આપણે કેવી રીતના ઓળખી શકીએ. તો સૌથી પહેલા જ્યારે પણ કોમ્પિટિશન એક્ઝામમાં તમારી પાસે છે આવી રીતના એક પંક્તિ હશે અથવા તો છે વાક્ય પણ હોઈ શકે, તો એને છે મોટા ભાગે પંક્તિ છે, પણ પંક્તિ છે એમાં મંદાક્રાંતા છે, શીખરીણી છે કે પછી પૃથ્વી છે, કયો છંદ છે એ આપણે જોવું હોય તો એના માટે છે આપણને આનું બંધારણ ખબર હોવી પડે, 17 અક્ષર ખબર હોવી પડે. જો 17 અક્ષર હશે, 17 અક્ષરનો મતલબ એવું નથી મંદાક્રાંતા જોઈએ. 3 છંદ એવા છે કે જે 17 અક્ષરના છે. એક છે શીખરીણી, એક બીજો છે મંદાક્રાંતા અને ત્રીજો છે પૃથ્વી. આજે આપણે પૃથ્વી વિશે પણ વાત કરવાના છીએ. જો 17 અક્ષર હોય એટલે સમજી લેવાનું આ 3 માંથી છે. પછી શું તમારે શોધવાનું છે? જેમ કે મંદાક્રાંતા છે તો એનો પહેલો આપણે જોઈએ ગણ કયો આવશે? મ, બરાબર છે. પછી એ રીતના શીખરણી હોય તો કયો આવશે? ય, યમન સભ લગા. ખાસ તો તમારે છે ગણ તો યાદ રાખવા જ પડશે. એ નહીં યાદ રાખો તો કોઈ શોર્ટકટ કી નથી, એટલે મહેનત તો કરવી જ પડશે. શોર્ટકટ કીને આધારે બધું થવાનું નથી અને બધાની કઈ શોર્ટકટ કી યાદ પણ રખાય ને અને રાખવી પણ જોઈએ નહીં. અમુકમાં છે આપણી એફર્ટ છે હોવી જોઈએ. તો સૌથી પહેલા જોઈએ ગણ છે કયો છે એ તપાસવા માટે આપણે શું કરીશું? 3 અક્ષર છે એને ડિવાઈડ કરી નાખીશું. 1 2 3 4 5, 5 તારી 15 અને છેલ્લે 2 અક્ષર છે શું છે? ગુરુ ગુરુ, બરાબર છે. ચલો સૌથી પહેલા જોઈએ હા પસ્તાવો. આ વારંવાર આ વાક્ય તો તમે સાંભળ્યું જ છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી આ ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને. બહુ ફેમસ પંક્તિ છે જેનો અર્થ પણ આપણે એકવાર કહી દઉં. કેવું કહેવાય? પસ્તાવા નામનું ઝરણું છે આ પૃથ્વી ઉપર વહે છે, જેમાં જો કદાચ તમે પાપ કર્યું હોય પસ્તાવો તમને થાય ને તો તમે છે શું કરો છો? તમે પાપમાંથી મુક્ત થઈ શકો છો. ચલો અર્થમાં આપણે વધારે પડતા નથી, આ તો જાણ માટે છે. બહુ ફેમસ કવિની છે આ પંક્તિ છે. ચલો સૌથી પહેલા છે આપણે મ ગણ છે કે નહીં એ તપાસવાના છીએ. તો અહીંયા જુઓ ગુરુ, પછી જોડાક્ષરનો આગળનો અક્ષર છે એટલે ગુરુ જ થશે. જોડાક્ષર પોતે પણ શું છે? ગુરુ. મતલબ ત્રણેય છે ગુરુ છે એટલે કયો ગણ થયો? મ ગણ, બરાબર છે. પછી છે ગુરુ લઘુ લઘુ, બરાબર છે. આ બંને હસ્વ છે એટલે રસ્વ છે એટલે આપણે છે શું બનશે? લઘુ છે અને આ શું છે? પોતે ગુરુ. તો શેના બંધ બેસતો આવે છે? ભ ગણ છે. ભાનસ. આ યાદ રાખી લેજો. આ યાદ રહેશે તો આ યાદ રહેશે, આ યાદ રહેશે તો તમને બધા ગણ યાદ રહી જશે. કયો ગણ છે? ભ ગણ. પછી ત ગણ. જો અહીં આપણે જોઈ લે
તા રા જ, બે ગુરુ અને એક લઘુ. સોરી, પેલા ન ગણ આવશે. ન ગણ બધા કેવા છે? લઘુ. તો લઘુ 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 કયો ગણ આવ્યો? ન ગણ. મ ભન. પછી આ બંને ત ગણ હોવા જોઈએ. તો આ તો જોઈએ શું છે? આ ગુરુ છે, આ શું છે? ગુરુ છે. તગણ માટે શું જોઈએ? તારા જ. સોરી, ગુરુ ગુરુ અને લઘુ, કારણ કે અહીંયા જોડાક્ષર છે એટલે આ શું બની જશે? ગુરુ. અને આ છે સ્વર્ગ એ રેપ છે એટલે શું છે? લઘુ અક્ષર છે. એટલે કયો ગણ બન્યો? ત. આ ખાસ યાદ રાખવાનું છે, જોડાક્ષરની આગળનો અક્ષર છે એ લઘુ હોવા છતાં ગુરુ બને છે. પછી આગળ જોઈએ. અહીંયા શું છે? હસ્વ છે એટલે ગુરુ. અહીંયા મોટી ઉ છે એટલે ગુરુ. અને ખાલી ત છે એટલે શું બન્યો? લઘુ. એટલે આ પણ શું કયો થઈ ગયો? ત ગણ બની ગયો. મ ભ ન ત ત ગા ગા. રાઈટ છે. કયો ગણ છે? સોરી, કયો છંદ છે? મંદાક્રાંતા છંદ છે. તો આવી રીતના છે, તમારે આટલી બધી મહેનત ના કરવી હોય તો તમે સિમ્પલી છે આગળના બે અક્ષર છે, બે ગણ જોઈ લો તો પણ તમને ખ્યાલ આવી શકે છે. કારણ કે બધાના આગળના મોટા ભાગના બે અક્ષર છે, બે ગણ છે, અલગ જ આવશે. માની લો કે તમને મ ભ ખબર પડી ગઈ એટલે ખબર પડી જાય મ ભ એટલે શું છે? મંદાક્રાંતા. બરાબર છે. ય મ તો કયો છે? શીખરીણી છે. બરાબર છે. એવી રીતના પૃથ્વી તો જ સ. આવી રીતના આગળના બે ગણ યાદ રાખશો તો પણ આવડી જાય. આમ તો અમુક એમ કે છે ભાઈ એક ગણ જ જોવાનો, પણ આવું રિસ્ક ના લેતા. બરાબર છે. ગણી લેવાનું, થોડી છે એફર્ટ કરી લેવાની આપણે. ચલો બીજી પંક્તિ જોઈએ કે વૃદ્ધ માતા નયન નબળા ફેરવી ત્યાં જુએ છે. ચલો 3 3 માં ડિવાઈડ કરી દઈએ. 1 2 3 4 અને 5 આ જોડાક્ષર છે. ચલો સૌથી પહેલા મ ગણ, બધા ગુરુ. બરાબર છે. ગુરુ ગુરુ ગુરુ. પછી ભ ગણ છે, ગુરુ લઘુ લઘુ. બરાબર છે. રાઈટ છે. પછી ન ગણ, બધા લઘુ લઘુ લઘુ. સોરી, લઘુ 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 ન ગણ. પછી ત ગણ, તો તીવ્ર અનુસ્વાર છે એટલે ગુરુ, ગુરુ અને ર છે એટલે લઘુ એટલે ત ગણ. પછી અસ્વય છે એટલે ગુરુ, જોડાક્ષર છે અને તીવ્ર અનુસ્વાર પણ છે એટલે બંને રીતે ગુરુ. અને અહીંયા હસ્વ ઉ છે એટલે શું બનશે? લઘુ એટલે આ પણ ત ગણ. આ બંને તો ગુરુ ગુરુ છે જ એટલે થઈ ગયું મ ભ ન ત ત ગા ગા. બહુ સિમ્પલ છે પણ તમારે છે યાદ રાખવું જરૂરી છે. બરાબર છે. અને રાઈટ ટાઈમે યાદ આવવું પણ જરૂરી છે. ઘણીવાર એવું પણ થાય છે કે આપણને બધું આવડતું હોય કમ્પ્લીટ. મારા ઘણા વિદ્યાર્થીઓ છે 12મા વાળા, એ કહે કે સાહેબ અહીંયા તો ક્લાસમાં બધું આવડે છે, પણ જેવું આપણે લખવા બેસે એટલે ભૂલાઈ જાય છે. તો ભૂલાઈ જાય છે એની પાછળ જવાબદાર શું છે કે તમે તૈયારી એક તો પરફેક્ટ ના કરી હોય, અથવા તો આપણું કોન્ફિડન્સ લેવલ શું હોય? ડાઉન હોય. તો તમારે મનમાં છે કોઈ ચિંતા રાખીને એક્ઝામ આપવાની નથી. બરાબર છે. ચિંતા રાખશો એટલે ચિંતા રાખવાની પોઝિટિવ ચિંતા, નેગેટિવ નહીં. ચલો ત્યારબાદ આપણે છે બીજો ગણ જોઈએ, બીજી છંદ જોઈએ, પૃથ્વી છંદ. આશા રાખું છું આટલામાં આવડી ગયું છે. જેના માટે આપણે અહીંયા વેટ કરી રહ્યા છે. પૃથ્વી છંદ છે એમાં પણ આપણે આગળ વાત કરી કેટલા અક્ષર હોય છે? 17 અક્ષરનો ગણ છે. 17 છે. કેટલા છે? ખાસ કરીને અક્ષર સંખ્યા કેટલી છે? 17 અક્ષર છે. કયા કયા ગણ આવે છે? તો જસ જસ ય લગા. જસ જસ ય લગા. 3 3 6 3 9 3 4 12 3 5 15 15 ને 1 16 ને 1 17. છેલ્લે લઘુ અને ગુરુ.
એક ગણમાં કેટલા અક્ષર આવશે? 3. પછી મહત્વનું યતિ. યતિ ક્યાં આવે છે? તો યતિ આપણે જોઈએ, યતિ છે અહીંયા દર 8મા અક્ષરે આવશે. કયા અક્ષરે? દર 8મા અક્ષરે છે યતિ આવશે. યતિ એટલે કે થોડો વિરામ. ચલો એક ઉદાહરણ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય કે ભમો ભરત ખંડમાં સકળ ભો ખૂંદી વળી. ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખૂંદી વળી. પછી એક બીજું પણ ઉદાહરણ લઈ લઈએ એટલે તમને બંને ઉદાહરણો પર લખી એટલે થોડું વધારે ખ્યાલ આવી શકે. કે ધમાલ ન કરો, ધમાલ ન કરો જરાય નહીં, જરાય નહીં નેન ભીનો થાય, નેન ભીનો થાય. સોરી, ધમાલ ના કરો જરાય નહીં નેન ભીનું થશે. હવે ધમાલ ના કરો નહીતર કોકને છે દુઃખ લાગી શકશે, એ પ્રકારે છે. ચલો સૌથી પહેલા છે 3 અક્ષર છે એને ડિવાઈડ કરી દઈશું. બરાબર છે. ચલો પછી સૌથી પહેલા જ ગણ છે તો જ ભાન એટલે કે લઘુ ગુરુ લઘુ. તો અહીંયા છે જ લઘુ ગુરુ લઘુ. કયો ગણ થયો? જ. પછી સ ગણ છે તો એમાં છે આપણે જોઈએ સ લગા, મતલબ કે સ લગા એટલે લઘુ લઘુ ગુરુ. તીવ્ર અનુસ્વાર આવ્યો એટલે સ ગણ. પછી પાછો જ ગણ એટલે કે લઘુ ગુરુ લઘુ જ ગણ. પછી પાછું લઘુ લઘુ ગુરુ સ ગણ. જસ જસ ય તો ય માતા તો લઘુ ગુરુ ગુરુ. અહીંયા દીર્ઘ છે, અહીંયા દીર્ઘ ઈ છે, બરાબર છે. એટલે જસ જસ ય પછી લઘુ અને લઘુ અને ગુરુ એટલે થઈ ગયું જસ જસ ય લગન. ચલો નીચે પણ જોઈ લઈએ. સૌથી પહેલા લઘુ ગુરુ લઘુ કયો ગણ થયો? જ ગણ. પછી લઘુ લઘુ ગુરુ સ ગણ. પછી આગળ ફરીથી જ એટલે કે લઘુ અક્ષર છે, આ ગુરુ છે, આ લઘુ છે એટલે જ. પછી અહીંયા પાછો સ ગણ આવશે લઘુ ગુરુ લઘુ, સોરી લઘુ લઘુ ગુરુ. હસવાઈ છે એટલા માટે લઘુ લઘુ ગુરુ. બોલો છું લઘુ લખાય છે ગુરુ. તો થયો સગણ લઘુ લઘુ ગુરુ. અહીંયા હસવાઈ છે, યાદ રાખજો. ખાસ કરીને આ નિયમો છે. અગાઉ આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી છે કે હસવાઈ ઈ હોય, બરાબર છે, કે પછી ખાલી અક્ષર આવો હોય, અ હોય, જેને કોઈ કાનો માત્ર ના હોય. હસવાઈ હસવવું આ પ્રકારે હોય તો એ હસ્વ છે, મતલબ શું થશે? લઘુ. એ યાદ રાખવાનું છે. અને વધારે કોઈ ડાઉટ થતો હોય તો અગાઉનો લેક્ચર જોઈ લેજો એટલે ડાઉટ ક્લિયર થઈ શકે. તો જસ જસ અને કયું આવવું જોઈએ? ય. તો ન છે એટલે લઘુ, પછી ભી છે એટલે ગુરુ, નો છે એટલે ગુરુ એટલે ય, અને થ છે એટલે લઘુ, સે એટલે ગુરુ એટલે લ ગા. ચલો થઈ ગયું.
તો આવી રીતના છે જો તમે પરફેક્ટલી ગણતરી કરો તો તમને છે ખ્યાલ આવી શકે છે. અને જો એક્ઝામમાં ઉતાવળ હોય તો તમે આ જ કરી શકો છો. આગળના બે અક્ષર છે એ યાદ રાખવાના છે. ચલો એકવાર છે રિપીટ કરી લઈએ કે બે ગણ જોયા. એક તો મંદાક્રાંતા. મંદાક્રાંતામાં અક્ષર કેટલા છે? 17. બંધારણ શું છે? મભન તત ગાગા. યતિ ક્યારે આવે છે? તો યતિ છે એ બે જગ્યાએ આવે છે. પછી આપણે જોઈએ બીજો અક્ષર છે, બીજો છંદ છે પૃથ્વી. 17 અક્ષર, બંધારણ ખાસ જસ જસ લગા. યતિ ક્યારે આવે છે? દર 8મા અક્ષરે યતિ આવે છે. ખાસ યતિ છે ને એની પાછળ ના પડ્યા રહેતા, કારણ કે યતિ છે બધી જગ્યાએ એક સરખું હશે નહીં. ખાસ કરીને અમુક પંક્તિમાં છે એમાં હોય છે, બાકી કવિ છૂટ આપણે અગાઉ વાત કરીને કવિ છૂટ લઈ લે એટલે યતિ છે એ થોડી વિસરાઈ જાય છે. ચલો નેક્સ્ટ ટાઈમ મળીશું આવા જ કોઈ વિડીયો સાથે. નેક્સ્ટ ટાઈમ છે આપણે બીજા બે છંદ અથવા તો 2 થી 3 જે મોટાભાગે અક્ષરમાળા છંદ છે બધા નેક્સ્ટ વિડીયોમાં છે આપણે જોઈ લઈશું. પછીથી આપણે કયા છંદ લઈશું? માત્રામેળ છંદ લઈશું, જેમાં ચોપાય છે કે બીજા બધા છે એ બધા જોઈ લઈશું. ચલો ફરીથી મળીશું. થેન્ક યુ.